નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. વાગવામાં સવારના 6:15 એવું થાય છે ને આપણે જો પૂગી ગયા છીએ પાવડો આંકવા. આ ડુંગળી હતી એમાં પાવડો આંકવાનો છે. અને હમણાં તો ભાઈ વિડીયો નહોતા આવતા એનું કારણ એવું હતું કે સિઝન છે ને ભાઈ એટલી ફાટફાટા છે અને હમણાં કામમાં કોઈ વસ્તુમાં ક્યાંય પૂગાતી જ નથી. સવારે જો 5 વાગ્યાના ઉઠ્યા હોય ને તો રાતે ટૂંકમાં 9-10 વાગ્યે નવરા થાય. આ ખેતર છે નરેશભાઈ હિરપરાનું અને 30 વીઘાની એને પીળીપતિ ડુંગળી હતી. ડુંગળી એને રોપ આપણે વાવી ગયા હતા, આગલો વિડીયો છે એનો. રોપ ટૂંકમાં વાવ્યો 4 વીઘાનો. બિયારણ વાવ્યું હતું વીઘે 9 કિલો. એ પછી ફેરબદલી કરીને પછી ટ્રેક્ટરે ટૂંકમાં જે મજૂરથી સોંપે ને પાછળ બેઠા બેઠા એની હું વવરાવ્યું હતું. એટલે ડુંગળી જો લેવાઈ ગઈ છે. ખેતર થઈ ગયું ખાલી. એક ખેતરમાં ખાલી થઈ ગયું, એક ખેતરમાં હજી થોડુંક છે લણવાનું એવું કામકાજ હાલે છે. બાકી તો આ ખેતર ખાલી થઈ ગયું. આ 15થી 16 વીઘા જેવું છે, 16 વીઘાની આજુબાજુ એ ખેતર ખાલી થઈ ગયું. અને એ બીજું ખેતર રહ્યું ને એ સામી વાડી દેખાય ને, ઝાડવાવાળી વાડી, એ ત્યાં જ છે. હવે ત્યાં પછી ટૂંકમાં બેગદી કેળે એ ખાલી થઈ જાય ને પછી અત્યારે આનો વારો ચડાવવાનો છે. તો આમાં બીજું તો કાંઈ નથી કરવાનું, પણ પાવડો મારીને પારા ફોરવાના છે. અને પસાર થોડી અધેર થાય છે કે જ્યાં પાણી થોડુંક ભરાતું હોય એ થોડી ખેંચવાની સામની. એટલે એવું કામ જો કરવા આવ્યા છીએ આપણે. એટલે જો દાંતી લેવા પસાર કદાચ કઠણ હોય તો દાંતી મારીને પણ ખેંચવા થાય. એટલે પહેલાં દાંતી જોડી હતી એની માથે પાવડો ચડાવ્યો હતો. આની માથે ટૂંકમાં કોઈશું માથે રહી જાય. ડબલ હાથી હોતી લઈ આવવા પડે કે ક્યારેક ભાઈ છે ને આ છે ને એકલા વસ્તુ કરવી ને એટલે બહુ અઘરી થતી હોય. હાથ થોડીક તાકાત કરવી પડે, કારણ કે આ હાથી વજનદાર હોય. આને ઓની ઉપર ચડાવવું, પાછું નીચું ઉતારવું, એકલા બધું જોડવું. અને અત્યારમાં ખેડૂત ન આવ્યા હોય એ આવે તો મોડા આવે 7-7:30. આપણે વહેલા, એટલે ટૂંકમાં વિડીયો હમણાં એમ નથી આવતા કે કારણ કે કામનો લોડિંગ જ એવડો હોય.